અધિકારીઓને દોરે છે અને એના ઉપર અમે પગલાં પણ લઈએ છીએ. એટલે ખરેખર આજનો મારો આખો કાર્યક્રમ ઇન્સ્પેક્શનના ભાગરૂપે તો છે જ, પણ જે કામગીરી સાહેબે રજૂ કરી એની સાથે હું 100% સહમત છું અને એમને જેટલા અભિનંદન હું આપું છું એટલા જ મારી પોરબંદરની જનતાને હું અભિનંદન આપું છું. ખરેખર આપના તરફથી જે અમને સહકાર મળે છે ખૂબ સારો સહકાર મળે છે. એટલે બહુ વધારે કંઈ કહેવાનું રહેતું નથી હવે મારે, પણ ફરીથી એકવાર તમને હું તક આપું છું કે તમારે કંઈ પ્રશ્નો હોય તો આપ રજૂ કરો અને કદાચ એવું તમને લાગે કે કંઈ ખાનગીમાં કહેવું છે તો પણ કહી શકો છો. પણ મારું તમને એટલી તો ખાતરી છે કે જો તમારો પ્રશ્ન જેન્યુન હશે તો તાત્કાલિક એનું સોલ્યુશન આવશે અને અમારામાંથી કોઈ નબળું વ્યક્તિ હશે તો એના વિરુદ્ધમાં પણ તમે પગલાં લેતા રોકાઈશું. પ્લસ અમારામાંથી પણ ખાસ તો આમ તો કંઈ પ્રશ્નો પોરબંદરમાં છે જ નહીં, કેમ કે પોરબંદરની જનતા જ ખરેખર સારી છે, એટલે કોઈ એવા કોઈ મોટા પ્રશ્નો તો છે જ નહીં. પણ નાના મોટા પ્રશ્નો હોય એમાં ખાસ પ્રશ્નો અમે જે ગરીબ લોકોની પાસેથી મફતમાં પડાવી લે ખંડણી પ્રકારના, તો એના પર ફોકસ કરવા માટે સાહેબને કીધેલું છે. થોડા ટ્રાફિકના ઇસ્યુઝ હશે તો એમાં પણ અમે સાહેબને એટલે પોરબંદરની પોલીસને કીધું છે. અમારો જે હકારાત્મક અભિગમ છે એનું એક જ ઉદાહરણ હું આપીશ, બે આધાર આપીશ. એક કલમ છે અમારે કે ગુનો અટકાવવા માટેની, CRPC 151 જૂની કહેવાય છે, હમણાં મતલબ 171 હતી. એમાં પોલીસને એવી સત્તા છે, બે જણા ઝઘડો કરે તો બંનેને 24 કલાક લોકઅપમાં મૂકી દેવાય. મેં એક પરિપત્ર કર્યો છે કે કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં ભૂતકાળમાં ગુનો દાખલ ના થયો હોય તો એવા વ્યક્તિની વિરુદ્ધમાં 151 કરવાની. એટલે 50% જેટલો ઘટાડો થઈ ગયો. એટલે વિચાર કરો, દર વર્ષે જો 1000 લોકોને લોકઅપમાં મૂકતા હોય ને આ વખતે 500 ને મૂક્યા તો આપણે 500 લોકોને લોકઅપમાં જતા બચાવી દીધા. અને લોકઅપમાં જવું બહુ ખરાબ વસ્તુ છે. એકવાર તમે લોકઅપમાં જતા રહો એટલે બ્રુટલાઇઝ તમે થઈ જાય. પોલીસ માટેની માનસિકતા તમારી ખરાબ થઈ જાય, સિસ્ટમ માટેની માનસિકતા ખરાબ થઈ જાય. એટલે એ સદંતર અમે ઘટાડો કરાવી દીધો છે. અને આપને કદાચ એવું ધ્યાનમાં આવે તો સાહેબનું ધ્યાન દોરો, અમે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લઈશું. કોઈને અમારે ખોટા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બેસાડવાનો કોઈ મતલબ જ નથી. બીજી રિક્વેસ્ટ મેં પોલીસને એવી કરેલી કે આપણે 207 એટલે ડિટેન કરી લઈએ વાહન. તો નાના વાહનો બિલકુલ ડિટેન કરવાના ના છે, સિવાય કે રોંગ સાઈડ ચલાવતો હોય અથવા નંબર પ્લેટ ના હોય. આ બે વસ્તુ હોય તો અમે પગલાં લઈશું, બાકી અમારે વાહન ડિટેન કરવાના જ નહીં, નાના વાહન. એટલે એમાં પણ બહુ મોટો ઘટાડો અમે કરી શકીએ છીએ. એટલે આ રીતે અમારી હકારાત્મક માનસિકતા છે. અને આપને કદાચ એવું લાગતું હોય કે પોલીસથી વધારે એક્સેસમાં કામગીરી થાય છે, અમે ચોક્કસ એમાં પગલાં લઈશું. એટલે બે વસ્તુ છે કે નિર્દોષ માણસ કોઈ હેરાન ના થાય, જે ગુનેગાર હોય એને સજા કરવામાં આવે, અને આવી રીતે નાની નાની રાહત અમે આપવાની કોશિશ કરીએ. એટલે પોરબંદરની કામગીરી એક્સલન્ટ પ્લસ છે. અને એ જ રીતે પોરબંદરની જનતાનો પણ હું એટલો જ દિલથી આભાર માનું છું. જય હિન્દ.